વાત ગીર સોમનાથની કરીએ કે જ્યાં કલાકાર દેવાદ ખવડ દ્વારા હુમલાનો મામલો સામે આવ્યો હતો। તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાદ ખવડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ બાદ પોલીસ અધિકારી પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશન ખાતે મારામારી મામલે તપાસ દરમિયાન ખુલાસાઓ થઈ શકે છે। તાલાલાના ચિત્રાવડ ગામ પાસે યુવક પર થયો હતો હુમલો। દેવાદ ખવડે જૂની અદાવતમાં હુમલો કર્યાનો આક્ષેપ છે। કારને ટક્કર માર્યા બાદ ધ્રુવરાજસિંહને માર માર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને આ હુમલા મામલે તાલાલા પોલીસે દેવાદ ખવડ સહિત 15 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસ ફરિયાદમાં ખવડ વિરુદ્ધ મારામારી, લૂંટ, બંદૂક બતાવી ધમકી આપ્યાનો ઉલ્લેખ કરાયો છે। આ સાથે જ હુમલામાં સામેલ અન્ય આરોપીઓ સામે પણ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। દેવાદ પર અમદાવાદના યુવકને માર મારવાનો આરોપ લાગ્યો છે અને આ સમગ્ર ઘટના તાલાલા ગીરના ચિત્રાવડ ગામ પાસે બની હતી। મૂળ સનાથલના ધ્રુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે બે કારમાં આવેલા 10 થી 15 લોકોએ તેઓની કારને ટક્કર મારી હતી અને બાદમાં હુમલો કરી સોનાની ચેન અને રોકડની લૂંટ કરી હતી। આ ઉપરાંત બંદૂક બતાવી દેવાદ ખવડે કેસ ન કરવા માટે પણ ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે।